નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટીની ચર્ચા કરવા માટે હાજર છું હું ઝરણા આલકંટી. તો કોમોડિટીઝ અંગે આપણે વધુ ચર્ચા કરીશું. શરૂઆત કરીશું હેડલાઇન્સથી. ફેડ તરફથી વ્યાજ દરને લઈને અનિશ્ચિતતા હોવા છતાં સોનામાં તેજી, કોમેક્સ ઉપર ભાવ $2300 ઉપર, ચાંદીમાં પણ પોઝિટિવ કામકાજ. ગત સપ્તાહના ઘટાડા બાદ ક્રૂડ ઓઇલમાં નીચલા સ્તરેથી રિકવરી, બ્રેન્ટના ભાવ $82 પાસે પહોંચ્યા. 2 જૂને થનાર ઓપેક પ્લસની બેઠક પર હવે બજારની નજર. બેઝ મેટલ્સમાં ચારે બાજુએથી આવી તેજી, સ્થાનિક બજારમાં એલ્યુમિનિયમ અને લેડમાં 1%ની મજબૂતી, તો વૈશ્વિક બજારમાં કોપરની ચમક યથાવત. કોમેક્સ ઉપર શોર્ટ સ્ક્વીઝથી કિંમતોને મળ્યો સપોર્ટ. ચીનમાં રૂનું ઉત્પાદન નવી સિઝનમાં 10.58 લાખ ઘાસડી ઘટવાનો અંદાજ, તો 2 વર્ષમાં ઉત્પાદન 56.41 લાખ ઘાસડી ઘટી શકે. અને સાયક્લોન રેમલે મચાવી તબાહી, પશ્ચિમ બંગાળમાં ઝડપી પવન સાથે જોરદાર વરસાદ, કોલકાતા એરપોર્ટ બંધ, રાત્રે બંગાળના કાંઠે લેન્ડફોલ, સાયક્લોન રેમલે મચાવી તબાહી. તો શરૂઆત આપણે કરીએ રેમેલની આગાહીથી. તો ચક્રવાત રેમલની અસર બંગાળથી બાંગ્લાદેશ સુધીમાં દેખાઈ રહી છે. જોરદાર પવન અને ભારે વરસાદ વચ્ચે ચક્રવાત રેમલ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાને પાર કરી ગયું છે. ચક્રવાત રેમલનું રવિવારે રાત્રે બંગાળના દરિયાકાંઠે લેન્ડફોલ થયું હતું. જ્યારે તે બંગાળના કિનારે પહોંચ્યું ત્યારે પવનની ઝડપ 135 કિલોમીટર પ્રતિ કલાક હતી. રેમલ વાવાઝોડાને કારણે બંગાળના ઘણા જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે અને અનેક જગ્યાએ વૃક્ષો અને મકાનો ધરાશાયી થયા છે. હવામાન વિભાગના મતે બંગાળથી બાંગ્લાદેશ સુધી તબાહી મચાવનારું રેમલ વાવાઝોડું હવે નબળું પડી રહ્યું છે. પરંતુ આ ચક્રવાતને કારણે આસામમાં એલર્ટ અપાયું છે, તો કાંઠાના ભાગોમાં હાલ જોરદાર વરસાદ પણ વરસી રહ્યો છે. તો આ એક આપણે ચર્ચા કરી છે કે એક આના પર આપણી નજર દિવસ દરમિયાન બનેલી રહેશે. હવે આપણે વાત કરી લઈએ રૂપિયાની. તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 1 પૈસા જેટલો મજબૂત થઈને 83.10 પ્રતિ ડોલરની સામે 83.9 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે. જો કે ત્યારબાદ આપણે જોઈએ તો 83.6ના સ્તરની આસપાસ કારોબાર જોવા મળી રહ્યો છે. અને જો આપણે ડોલર ઇન્ડેક્સની ઉપર નજર કરી લઈએ તો 104.70ની આસપાસ આપણને ડોલર ઇન્ડેક્સ કારોબાર કરતો દેખાઈ રહ્યો છે. વધુ ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે જોડાયા છે કુંવરજી ગ્રુપના રવિ દેવરા. રવિજી, ગુડ મોર્નિંગ. અને આપણે ચર્ચાની શરૂઆત કરીએ એ પહેલાં આ વીકેન્ડ દરમિયાન આપનો જન્મદિવસ હતો, તો આપને જન્મદિવસની મારા તરફથી અને CNBC બજાર તરફથી ઘણી બધી શુભકામનાઓ. અને ત્યારબાદ આપ કરન્સીને હવે આગળ કઈ રીતે જોઈ રહ્યા છો? સૌપ્રથમ ધન્યવાદ, થેન્ક યુ. અને ઓલવેઝ CNBC બજારનો અને મારો બર્થડે બંને મારા માટે ઘણા સ્પેશિયલ હોય છે, કારણ કે CNBC બજાર મારા માટે કોઈ એક બિઝનેસ ચેનલ માટે એમાં મારો બર્થડે CNBC બજારથી મારો બર્થ બિઝનેસ ન્યૂઝ કવરેજમાં, અને સાથે મારો બર્થડે ડેફિનેટલી ઇમ્પોર્ટન્ટ હોય છે. હાલાકી આઈ થિંક બેઝિકલી જોઈએ તો તમારા બધા જ સહભાગીઓ સાથે મિત્રોના મને એ બર્થડેના દિવસે જ જે રીતે વિશિસ આવ્યા, મારા હિસાબે હું કોન્ફિડન્ટ છું કે તમારી બધાની વિશિસ છે એના જ હિસાબે હું જે પોઝિશન પર છું ત્યાં પહોંચું છું. અને આગળ પણ આ જ રીતેનું પોઝિશન છે એ ટ્રાય કરશું કે દર્શકોનું તમારા જે પણ એક્સપેક્ટેશન છે ફૂલફિલ થતા રહે. કરન્સીની શરૂઆત કરે. કરન્સી ડેફિનેટલી આઈ થિંક આજે ઘણી પોઝિટિવ રહી અને આપણે 8350 મને યાદ છે, આપણે 8350 થી 83 નો જે ટાર્ગેટ આપ્યો હતો આજે ઓલમોસ્ટ અચીવ થયો છે. મને એવું લાગી રહ્યું છે કે એક સ્ટ્રક્ચરલ ચેન્જ રૂપીમાં બની રહ્યો છે અને મેં આગળ પણ ઘણા ટાઈમ કીધું કે રૂપી છે 8350 ઉપર નહીં જાય. ડેફિનેટલી એ રીઝન છે કે આગળ જતા આપણે JP મોર્ગન, બ્લુમબર્ગ સાથે MSCIના બોન્ડ માર્કેટના ઇન્ડેક્સમાં જે સામેલ થવાના છે એ બધા ટ્રિગર્સ હવે આગળ જતા આવવાના છે. GST કલેક્શન સૌથી મોટું ગેમ ચેન્જર છે. સાથે આપણે એક્સપોર્ટમાં ઘણા આગળ વધી રહ્યા છે. એક્સપોર્ટ્સમાં જોઈએ તો આપણે પર્ટિક્યુલર જે એક્સપોર્ટ જે ઇલેક્ટ્રોનિક ગુડ્સ છે, સાથે સાથે તમે જોશો તો આપણું એગ્રી એક્સપોર્ટમાં ઘણો સારો ડેવલપમેન્ટ થઈ રહ્યા છે, ઉછાળ આવી રહ્યો છે. આ ઉપરાંત ઓટોમોબાઈલ્સ છે, બધા જ સેક્ટરમાં આપણે જ્યાં મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ એક્સપોર્ટમાં આપણે ઘણા અગ્રીમ ભાગ ભજવી રહ્યા છે.
ફાર્મા કંપનીઓના પણ નંબર આવ્યા. છેલ્લા 4 ક્વાર્ટરથી ફાર્મા કંપનીઓનું એક્સપોર્ટની ફિગર થોડી વોલ્ટાઇલ હતી. આ ટાઈમ એમને પણ કવર કરી લીધું છે. તો ત્યાંથી જોઈએ તો રૂપિયા માટે સકારાત્મક માહોલ બની રહ્યો છે. મારા હિસાબે હજી પણ આગળ આ સ્ટ્રેન્થ વધી શકે છે. 50 પૈસાની સ્ટ્રેન્થ આવી ચૂકી છે. તો થોડું ઉછાળે વેચવાલીની રણનીતિ રાખવી જોઈએ. આવતા સપ્તાહમાં ડેટા ઘણા છે. આ સપ્તાહમાં કોર પીસી પ્રાઇસ ઇન્ડેક્સ જે શુક્રવારે આવવાનું છે એની માર્કેટ ઉપર વધારે અફેક્ટ પડશે. જીડીપીના આંકડાઓ છે ગુરુવારે રાત્રે, પરંતુ માર્કેટનું જે ટોટલ ફોકસ છે એ કોર પીસી ઉપર જશે. હાલાકી જીડીપીના આંકડાઓ સાથે લોકો મિસ કરે છે એ છે કે જીડીપીના આંકડાઓમાં પણ કોર પીસીના ડેટા આવે છે. કોર પીસી પ્રાઇસ ઇન્ડેક્સ એ ક્વાર્ટરલી હોય છે, તો એ પણ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. લાસ્ટ ટાઈમ આવું થયું હતું કે કોર પીસી પ્રાઇસમાં કોઈ ઇમ્પેક્ટ ના આવી, પણ જીડીપી સાથે જે ક્વાર્ટરલી પીસી આવ્યો એના ઉપર માર્કેટની ઇફેક્ટ રહી. તો ગુરુવાર રાત્રે અને શુક્રવારે આ 2 દિવસની ઇમ્પેક્ટ જોવાની છે. લેવલ સ્પેસિફિક 82-80 ના ટાર્ગેટ માટે 83.10 વેચીને વેપાર કરો અને સ્ટોપ લોસ 83.30 નો રાખો. ઓકે, તો અત્યારે સેલન પ્રાઇસની રણનીતિ તમારે અહીંયા આગળથી અપનાવવાની રહેશે. રૂપિયા અહીંયા આગળથી આપણને સ્ટ્રોંગ થતો લાગી રહ્યો છે, તો 83.30નો સ્ટોપ લોસ રાખીને 82.80ના ટાર્ગેટ માટે અહીંયા આગળથી વેચીને વેપાર કરવાની સલાહ યુએસડી INR પર બનતી દેખાઈ રહી છે. તો હવે આપણે સોનાની વાત કરી લઈએ તો સોનામાં સ્થિર પણ નાની રેન્જની અંદર કારોબાર થતો દેખાઈ રહ્યો છે. શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં 71,493ની આસપાસના સ્તર આપણને જોવા મળ્યા. તો કોમેક્સની આપણે વાત કરીએ તો 2342ની આસપાસ આપણને કારોબાર દેખાઈ રહ્યો છે. સોનાના MCXના સ્તર પર આપણે ફરી એક વખત નજર કરી લઈએ તો અત્યારે 71,559 ઉપર કારોબાર થતો દેખાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે યુએસ ફેડ તરફથી વ્યાજ દર પર અનિશ્ચિતતા હોવા છતાં વૈશ્વિક બજારમાં સોનાએ તેના મહત્વના સ્તર જે છે એ જાળવી રાખ્યા છે. રવિજી, સોનાને હવે તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે 2300ના જે સ્તર છે એ યથાવત રહી શક્યા છે, તો આગળ આપનો સોના ઉપર કઈ રીતની સલાહ રહેશે? આઈ થિંક કે જે રીતે લેવલ છે એ રીતે એવું લાગી રહ્યું છે કે આ થોડી જે મોમેન્ટમ છે આ વીકમાં શોર્ટ કવરિંગની બની શકે અને ડેફિનેટલી સપોર્ટ ઘણા જળવાયા છે. ફ્યુચર જે છે ગોલ્ડના કોમેક્સ ફ્યુચર એને 2340નો સપોર્ટ બ્રેક નથી કર્યો, જ્યારે જે કોમેક્સનો સ્પોટ છે એને 2320નો સપોર્ટ બ્રેક નથી કર્યો. તો મારા હિસાબે આ થોડા જે લેવલ છે એ તમને આ વીક પૂરતું બુલિયનમાં એટલીસ્ટ ગુરુવાર સુધી શોર્ટ કવરિંગ માટે પ્લે કરવું જોઈએ. આજે 71,500 આસપાસના લેવલ ડોમેસ્ટિક માર્કેટમાં ચાલી રહ્યા છે. હાલાકી જે રૂપીની સ્ટ્રેન્થ છે, જે આ 50 પૈસાની આપણે સ્ટ્રેન્થ જોઈ, તો એના હિસાબે ડોમેસ્ટિક માર્કેટ થોડું ગ્લોબલ માર્કેટને અંડર પરફોર્મ કરી રહ્યું છે. તો એના હિસાબે થોડું ફોકસમાં રાખી અને 71,500 આસપાસ ખરીદી કરવી જોઈએ. આજે યુએસ અને યુકે આ બંને મહત્વના માર્કેટ ક્લોઝ છે, તો કોઈ બહુ મોટી મુવમેન્ટની આશા ના રાખવી જોઈએ કે રેન્જ બાઉન્ડ ટ્રેડ રહેશે. સ્ટોપ લોસ તમે 71,200 એક નાનો સ્ટોપ લોસ રાખો, કારણ કે ટ્રેડ બહુ રેન્જનો છે અને ઉપર તમને 70,000 આસપાસના લેવલ સોનું બતાવી શકે છે. ઓકે, તો સોનામાં ખરીદારી કરવાની સલાહ બની રહી છે અને આ સપ્તાહની અંદર શોર્ટ કવરિંગ આપણને સોનાની અંદર દેખાઈ શકે છે. તો ખરીદારી કરીને ચાલો 71,500ની આસપાસ સોનું ખરીદીને ચાલો. 71,200નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને 72,000 સુધીના ટાર્ગેટ આપણે સોનાની અંદર બનતા જોઈ શકીએ છીએ. તો આ એક મહત્વની સલાહ અહીં આગળથી સોના માટે બનતી દેખાઈ રહી છે. હવે ચાંદીની પણ જો વાત કરી લઈએ તો સોના અને ચાંદીની કિંમતોમાં પણ પોઝિટિવિટી જોવા મળી છે. જ્યાં સ્થાનિક બજારમાં કિંમતોની ઉપર જો આપણે અહીં આગળથી નજર કરી લઈએ, સ્થાનિક બજારમાં કિંમતો 91,800ની આસપાસ આપણને આવતી દેખાઈ રહી છે. એટલે 1.40%ની મજબૂતી સાથે આપણને MCXની ઉપર કારોબાર થતો દેખાઈ રહ્યો છે. તો 1.5% મજબૂતી આપણને કોમેક્સ સિલ્વરની અંદર પણ દેખાઈ રહી છે. 30.8 ઉપર આપણે કોમેક્સ સિલ્વરને જોઈ શકીએ છીએ. રવિજી, ચાંદીમાં પણ અહીંયા મજબૂતી દેખાઈ રહી છે. અહીંયા પણ શોર્ટ કવરિંગ રહી શકે છે. કઈ રીતની આપની સલાહ રહેશે? જરૂરથી ચાંદીમાં પણ શોર્ટ કવરિંગ રહી શકે છે, પરંતુ આજનું જે ગેપઅપ છે એ થોડું સ્ટીપ છે. આજે 1.5 થી 2% ગેપઅપ છે, એના કોઈ રીઝન નથી કે આજે 1.5-2% ગેપઅપ થવું જોઈએ. આઈ થિંક થોડી એક્સ્ટ્રીમિટી છે અને સાથે વોલ્યુમનો અભાવ છે ઇન્ટરનેશનલ માર્કેટમાં. જે યુએસ યુકે બંધ હોવાથી ત્યાં થોડું મીન્સ કે કારણ કે આ કોમોડિટી શોર્ટ ટર્મમાં ફોકસમાં રહી છે અને ડોમેસ્ટિક માર્કેટમાં પણ 90,000ના એક સાયકોલોજીકલ સપોર્ટથી પાછી ફરી છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ 30ના લેવલ એને જાળવી રાખ્યા છે. તો આ બેઝિક માર્કેટને થોડું આ પસંદ આવ્યું છે અને આજે આ શોર્ટ કવરિંગ થોડું સ્ટીપ છે. ગોલ્ડ થોડું સેફ રહેશે. આઈ થિંક ત્યાં વોલ્ટાલિટી ઓછી છે, તો મારા હિસાબે પ્રેફરન્સ ગોલ્ડને આપવો જોઈએ. પરંતુ ચાંદી પણ સ્ટ્રોંગ છે, પણ ઘટાડે ખરીદીને અપ્રોચ રાખો.
1300 પોઈન્ટ અત્યારે ઉપર છે, તો થોડું ઘટે. જો 91,400 આસપાસ મળે તો ખરીદી કરવી જોઈએ. સ્ટોપ લોસ 90,920 અને ઉપરની બાજુ 92,600 સુધીના ટાર્ગેટ મળી શકે છે. 92,600 એક મેજર રેઝિસ્ટન્સ રહેશે. જો આ ક્રોસ થશે તો ફરીથી નવા હાઈ માટે સિલ્વર અપ્રોચ કરી શકે છે. તો હવે આપણે મેટલ્સના કારોબારની વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં મોટાભાગની મેટલ્સમાં મજબૂતી રહી. જ્યાં એલ્યુમિનિયમ અને લેડમાં 1% તો બાકી મેટલ્સમાં 0.5%થી વધારેની મજબૂતી સાથેનો કારોબાર જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 થી 4 મહિનામાં કોપરની કિંમતો વૈશ્વિક બજારમાં $8,000થી વધીને $11,000 ઉપર પહોંચી છે. સ્થાનિક બજારમાં પણ જો આપણે નજર કરી લઈએ તો આપણે તમામ મેટલ્સની અંદર પોઝિટિવિટી જોઈ શકીએ છીએ. કોપર 880 ઉપર આપણે જોઈ શકીએ છીએ 0.40%ની આસપાસની મજબૂતી. એલ્યુમિનિયમ 243, ઝિંકમાં પણ 275, 5% કરતાં વધારેની મજબૂતી. રવિજી, મેટલ્સની અંદર પણ આપણે જે રીતે જોયું કે ગયા અઠવાડિયામાં થોડું દબાણ બનતું દેખાયું હતું, પરંતુ પાછી એક રિકવરી, સારી એવી રિકવરી આવતી દેખાઈ રહી છે. નવા હાઈઝ ફરીથી આપણને બનતા ખાસ કરીને કોપરની અંદર દેખાઈ રહ્યા છે. મેટલ ઉપર હવે આગળ આપને કઈ રીતની આપની સલાહ રહેશે? બેસિકલી જે બેઝ મેટલ છે ત્યાં તેજીનો ટ્રેન્ડ હજી પણ ઇન્ટેક્ટ છે. કોઈ બેમત નથી કે ત્યાં કોઈ મંદી છે. મેજરલી એવું લાગી રહ્યું છે કે જે મોમેન્ટમ છે થોડું સ્થિર થવા માટે ટ્રાય કરી રહ્યું છે. અર્લા કરેક્શન બાદ ત્યાં કોપર જોઈએ કે ઝિંક જોઈએ થોડું કન્સોલિડેશન છે. લીડામ પણ પહેલેથી જ કન્સોલિડેશનમાં છે. પરંતુ બેસિક જે મને વધારે તે છે જે મેં આગળ પણ હાઇલાઇટ કર્યું હતું, તમે જોશો તો 243ના જ્યારે પ્રાઇસ હતા ત્યારે એકવાર કોપર 950 સુધી જે આવ્યું હતું, પરંતુ એ ઘટીને નીચે આટલું બધું આવ્યું છે. પરંતુ એલ્યુમિનિયમમાં કોઈ મોટી મૂવમેન્ટ નથી. ગત સપ્તાહે પણ મેં ત્યાં વાત કરી હતી કે આઈ થિંક આ કરેક્શન છે એમાં એક એલ્યુમિનિયમ બ્રાઇટ સ્પોટ છે. એનું રીઝન શું છે કે કોપરમાં જે ઇન્વેન્ટરીઝ અને પ્રોડક્શનના પહેલેથી ઇસ્યુ હતા અને એના હિસાબે જે શોર્ટ સ્ક્વીઝ જોવા મળ્યું એ તમને મે મહિનામાં જોવા મળ્યું. આવી જ રીતે એની શોર્ટ ડિલિવરી હવે એલ્યુમિનિયમમાં જૂન મહિનામાં જોવા મળશે. કારણ કે મે મહિનામાં આઈ થિંક એક સારી એવી એલએમઈ ઇન્વેન્ટરી બિલ્ડઅપ થઈ હતી અને જે પોસિબલ બાનના હિસાબે મોટી ભાગની ઇન્વેન્ટરીઝ લંડન મેટલ એક્સચેન્જ પર આવી ગઈ હતી. પરંતુ હવે જે બાન છે એની ઇમ્પેક્ટ તમને એકચ્યુઅલ બને કોપર અને એલ્યુમિનિયમ બતાવશે, પરંતુ એલ્યુમિનિયમમાં થોડી સ્ટીપ હશે. તો શોર્ટ ટર્મમાં કે ઇન્ટ્રાડે બંને પર્સપેક્ટિવથી તારે એલ્યુમિનિયમમાં પ્રેફરન્સ આપવું જોઈએ. 242 આસપાસ એલ્યુમિનિયમ પસંદ બાય કરો. સ્ટોપ લોસ રાખો 238.80 નો અને જે ઇન્ટ્રાડે ટાર્ગેટ છે 246 નો રહેશે અને ઓલ ઓવર 252 સુધીના ટાર્ગેટ માટે ત્યાં હોલ્ડ થઈ શકે. સેકન્ડ રેકમેન્ડેશન કોપરમાં હશે 890 થી 892 આસપાસ જે નવો કોન્ટ્રાક્ટ છે, જે જૂન કોન્ટ્રાક્ટ થોડો હવે એક્ટિવ છે, ત્યાં ખરીદી કરો. સ્ટોપ લોસ તમે જૂન કોન્ટ્રાક્ટનો રાખો એ હશે 880 અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 904 સુધીના જોવા મળી શકે. તો એલ્યુમિનિયમ અને કોપર બંનેમાં જૂન કોન્ટ્રાક્ટમાં ખરીદી કરીને વેપાર કરવો જોઈએ. ઓકે, તો મેટલ્સમાંથી આગળથી એલ્યુમિનિયમ અને કોપરની અંદર ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે. એલ્યુમિનિયમ માટે ઇન્ટ્રાડે ટાર્ગેટ આપણે 246નું જોઈ રહ્યા છે. તો આપણે ખાસ કરીને મેટલ્સની વાત કરી અને આપણે આજે જે શરૂઆતની અંદર ચક્રવાત રેમેલ અંગેની વાત કરી હતી. વધુ વાત કરવા માટે આપણી સાથે સ્કાયમેટના प्रेसिडेंट जीपी शर्मा जोड़ा है. शर्मा सर, स्वागत है आपका सीएनबीसी बाजार पर. तो शर्मा सर, ये जिस तरीके से हमें खबर मिल रही है कि बंगाल पे इसका लैंडफॉल हो चुका है, क्या स्थिति अब आगे इस चक्रवात को लेकर बन रही है? जीपी शर्मा सर, आप तक मेरी आवाज़ पहुंच रही है? આપણે જીપી શર્મા સર સાથે ફરીથી સંપર્ક કરવાની કોશિશ કરીએ. ત્યાં સુધી આપને ફરી એક વખત યાદ કરાવી દઉં કે ચક્રવાત રેમેલની અસર બંગાળથી બાંગ્લાદેશ સુધી દેખાઈ રહી છે. જોરદાર પવન અને ભારે વરસાદ વચ્ચે ચક્રવાત રેમલ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાને પાર કરી ગયું છે. ચક્રવાત રેમલનું રવિવારે રાત્રે બંગાળના દરિયાકાંઠે લેન્ડફોલ થયું હતું. જ્યારે તે બંગાળના કિનારે પહોંચ્યું ત્યારે પવનની ઝડપ 135 કિલોમીટર પ્રતિ કલાકની હતી. રેમેલ વાવાઝોડાને કારણે બંગાળના ઘણા જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો છે અને અનેક જગ્યાએ વૃક્ષો અને મકાનો ધરાશાયી થયા છે. હવામાન વિભાગના મતે બંગાળથી બાંગ્લાદેશ સુધી તબાહી મચાવનારું રેમેલ વાવાઝોડું હવે નબળું પડી રહ્યું છે, પરંતુ આ ચક્રવાતને કારણે આસામમાં એલર્ટ અપાયું છે. તો કાંઠાના ભાગોમાં પણ હાલ જોરદાર વરસાદ પણ વરસી રહ્યો છે. अपनी साथ जीपी शर्मा सर जोड़ाए थे. शर्मा सर, आपसे ये जानना चाह रहे थे कि इस साइक्लोन रेमल को लेकर अब क्या स्थिति बन रही है? ये अभी थोड़ा हल्का पड़ता नज़र आ रहा है, किस तरीके की स्थिति है अब?
जी हाँ, हल्का तो हो गया है। सीवियर साइक्लोनिक स्टॉर्म था जब कोस्ट को पार किया था, तट को पार किया था। अभी वो थोड़ा कमज़ोर थोड़ा हो गया और साइक्लोनिक स्टॉर्म है, और किसी भी वक़्त अभी वो थोड़ा और कमज़ोर होके डीप डिप्रेशन बन जाएगा। और क्योंकि क्रॉस करने के बाद वो ज़्यादातर उत्तर-पूर्व की ओर बढ़ा है आगे, तो अभी तो वो बांग्लादेश के ऊपर है। आज सारा दिन करीब-करीब उसका ट्रैक बांग्लादेश के ऊपर ही रहेगा, उसके भीतरी भागों से होता हुआ, और वो देर रात के बाद उसके भारत के उत्तर-पूर्व जो क्षेत्र हैं, उनमें जैसे मेघालय में एंटर करेगा, पर तब तक वो डिप्रेशन बन जाएगा वो, डिप्रेशन, और उसके बाद और वीक होता रहेगा। लेकिन जो ये सिस्टम, चाहे वो डिप्रेशन, डीप डिप्रेशन जो हो, उनके साथ वेदर एक्टिविटी तो काफ़ी रहती है। तो हालाँकि बहुत जो वर्स्ट कंडीशन थी, जो पश्चिमी बंगाल के लिए, कोलकाता वगैरह के लिए, उसमें तो सुधार हो जाएगा अभी। वो तो अब हो गई, अब उसमें थोड़ी बेहतरी होंगी, अब और ख़राब होने की संभावना नहीं है। और आज का दिन, जैसे मैंने बोला, ज़्यादातर बांग्लादेश के क्षेत्रों में उसका प्रभाव रहेगा। छुट-पुट वर्षा तो ज़रूर रहेगी पश्चिमी बंगाल में आज भी। और देर रात के बाद, जैसे मैंने कहा, जो हमारे पूर्वोत्तर के क्षेत्र हैं, जिसमें कि मेघालय होगा, असम होगा, त्रिपुरा होगा, इन क्षेत्रों में भारी वर्षा होने की संभावना रहेगी। अगले 2 दिन तक इसका असर ज़रूर रहेगा, और रात से लेके अगले 36 घंटे तक उत्तर-पूर्व के सभी क्षेत्रों में, सभी स्टेट्स में इसका असर देखने को मिलेगा। ज़्यादा मिलेगा मेघालय में, असम में और त्रिपुरा में। जी। ઓકે, તો આ જે સાયક્લોન છે એ થોડું હલકું પડતું દેખાઈ રહ્યું છે, પરંતુ 2 દિવસ સુધી અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ કે વરસાદની અસર આ સાયક્લોનને કારણે ઘણા વિસ્તારોની અંદર, ખાસ કરીને મેઘાલય તરફ રહી શકે છે। शर्मा सर, इससे मॉनसून जो हम आपने पहले जो अनुमान किए थे, इसमें कुछ बदलाव आ सकते हैं या नहीं? देखिए, मानसून का जो हमने ऑनसेट उसका दिया हुआ है 1 जून को, ठीक है? और 1 जून के साथ-साथ, उसके साथ-साथ हमने थोड़ा प्लस माइनस जो मॉडल एरर होता है उसका, वो भी दिया हुआ है 4 दिन का। तो देखिए, प्रभाव तो साइक्लोन का ज़रूर रहता है। ये पावरफुल सिस्टम है, इसके कारण पूरा जो बदलाव हो जाता है, हवा का जो बंगाल की खाड़ी में, अरब सागर में, किन्हीं क्षेत्रों में भी इसमें बदलाव तो ज़रूर आ जाता है। हालाँकि जो अरब सागर का अगर साइक्लोन हो, वो तो बिल्कुल ही ख़राब कर देता है मानसून को। ये बंगाल की खाड़ी का है, तो इसमें रिकवरी में थोड़ा टाइम ज़रूर लगता है। तो जो पहले परिस्थितियाँ बनी थी कि एकदम से अच्छा वाला मानसून जो शायद केरल से लेके शुरू होके भीतर भागों में आएगा, वो शायद वो ना हो पाए अभी। अभी उसमें थोड़ा वक़्त लग सकता है, थोड़ा-सा अगर शुरू हो भी जाता है, तो अंदर वाले जो भीतरी भाग होते हैं, उनमें आने में टाइम लगेगा। तो इसलिए मैं कहूँगा कि शायद इस साइक्लोन के कारण जो मानसून का ऑनसेट होगा, वो शायद वीक फेज़ से शुरू होगा। जी। ઓકે, તો આ સાયક્લોનને કારણે એક મોન્સૂનના ઓનસેટ ઉપર પણ એક અસર થતી દેખાઈ શકે છે। આગળ જે પ્રમાણે અનુમાનો આવતા જશે સ્કાયમેટના, આપણે એની अपडेट लेता रहीશું। जीपी शर्मा सर, बहुत बहुत धन्यवाद आपका हमारे साथ जुड़ने के लिए और इस पूरी जानकारी को डिस्कस करने के लिए आपका धन्यवाद। તો આપણે અહીંયા આગળથી આ રેમેલ ચક્રવાતની ખાસ કરીને વાત કરી છે અને વધુ અપડેટ્સ લીધી છે। હવે આપણી સાથે રવિ દેવરાજી જોડાયેલા છે અને આપણે ખાસ કરીને ક્રૂડના કારોબારની વાત કરી લઈએ તો ક્રૂડ ઓઇલમાં નીચલા સ્તરેથી રિકવરી આવતા બ્રેન્ટના ભાવ ફરી $82 ઉપર આવ્યા છે। તો નાઇમેક્સમાં પણ આશરે 5% રિકવરી સાથે $78 આસપાસ કારોબાર। અને હવે બજારની નજર જૂનમાં થનારી ઓપેક પ્લસની બેઠક ઉપર બનેલી છે। રવિજી, ક્રૂડની અંદર એક રિકવરી પાછી આપણને આવતી દેખાય છે, કયા કારણો તમે અહીંયા આગળથી જોઈ રહ્યા છો? બેસિકલી એવું લાગી રહ્યું છે કે ઓપેકની મીટિંગ જે 1 તારીખે મળવાની છે એ પહેલા થોડું માર્કેટમાં સેફ ઝોનમાં ક્રૂડ આવી ગયું છે। સેકન્ડ, જ્યારે ત્યારે મીટિંગ નજીક હોય ત્યારે બહુ મોટું કરેક્શન ક્રૂડના પ્રાઇસમાં નથી આવતું। ઓલવેઝ હોપ રહે છે કે પ્રાઇસને પ્રોટેક્ટ કરવા માટે કદાચ કંઈક ને કંઈક પ્રોડક્શન રિલેટેડ કમેન્ટ્સ આવે। હાલાકી આ ટાઈમ થોડું મીન્સ કે પ્રોડક્શનને લઈને બદલાવ સંભવ નથી, પરંતુ યુએસની ઇન્વેન્ટરીઝ છે ગયા વીકમાં સ્ટીપ આવી હતી, ઉપર આવી હતી। એ મને એવું લાગી રહ્યું છે કે વીક ઓન વીક બેઝ પર એ ઇન્વેન્ટરીઝમાં થોડું ફોલ આવે અને આ ફોલ કદાચ પ્રાઇસને આગળ પ્રોટેક્ટ કરી શકે। તો આઈ થિંક ત્યાં કોલ લઈને ચાલુ જોઈએ, 6500નો કોલ ઓપ્શન લઈને ચાલુ જોઈએ। 140 આસપાસ આ કોલ ઓપ્શનમાં ખરીદી કરો। સ્ટોપ લોસ રાખી શકાય એ 102
અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે આઈ થિંક 240 સુધીના જોવા મળી શકે છે. તો આ સપ્તાહમાં મને એવું લાગી રહ્યું છે કે ક્રૂડ છે એ થોડી રિકવરી બતાવી શકે છે. ઉપર 6600 ટાર્ગેટ આ સપ્તાહમાં જોવા મળી શકે છે. ઓકે, તો 6600ના ટાર્ગેટ આપણને આ સપ્તાહમાં ક્રૂડની અંદર દેખાઈ શકે છે. 6500નો કોલ ઓપ્શન ખરીદી કરીને ચાલો 140ની આસપાસ અને 240ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. નેચરલ ગેસની પણ વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં આશરે 2% ઘટાડો આવતા ભાવ 206ના સ્તરની આસપાસ આવતા દેખાયા છે. રવિજી, નેચરલ ગેસ પર હવે આપનો વ્યૂ કઈ રીતનો રહેશે? મારા હિસાબે ત્યાં પોઝિટિવ પ્રાઇસિંગ થઈ ચૂક્યા છે. થોડું નફારૂપી વેચવાલી આ સપ્તાહમાં આવી શકે. લેવલ સ્પેસિફિક તમે જૂન કોન્ટ્રાક્ટ છે ત્યાં ટ્રાય કરો. 230ની સ્ટ્રાઇકનો પુટ ઓપ્શન 15 આસપાસ આ પુટ ઓપ્શન ચાલી રહ્યો છે. થોડું ઘટાડે ₹12 આસપાસ આ પુટ ઓપ્શનમાં ખરીદી કરો. સ્ટોપ લોસ 7 નો રાખો ઉપરની બાજુ. 28 સુધીના ટાર્ગેટ આ પુટ ઓપ્શન બતાવી શકે છે. અને એવું લાગી રહ્યું છે કે નેક્સ્ટ મંથનું જે થોડું પ્રાઇસ છે એ પ્રોફિટ બુકિંગ લઈ શકે છે. ઓકે, તો નેચરલ ગેસ પર પણ આપણે વ્યૂ લીધો છે અને એગ્રી કોમોડિટીઝ પર પણ નજર કરી લઈએ તો મસાલા પેકમાં સૌથી વધારે ઘટાડો આજે જીરામાં, હળદર અને ધાણામાં પણ નરમાશ, તો ગુવાર પેકમાં પણ નરમાશ જોવા મળી છે. રવિજી, મસાલા પેકમાં આજે ક્યાં ફોકસ રાખવો જોઈએ, કઈ રીતની આપની સલાહ રહેશે? આજે IMD નો જે રિપોર્ટ આવવાનો છે આજે આફ્ટરનૂનના એ ખાસો ઇમ્પોર્ટન્ટ હશે. કારણ કે આમાં રિપોર્ટ એવો હોય છે જેમાં તમને રિજનલ ડિસ્ટ્રીબ્યુશન પણ જોવા મળશે. એટલે તમને કોમોડિટી સ્પેસિફિક જે સ્વિંગ એરિયા છે ત્યાં કેટલી મોન્સૂનની પરિસ્થિતિ રહેશે એનો પણ લાભ મળશે. હાલાકી મસાલા પેકમાં આઈ થિંક કે જ્યાદાતર આને જો મરાઠવાડા અને સાઉથમાં જો સારા મોન્સૂનની આગાહી થાય તો હળદરના સોઈંગનું થોડું માર્કેટમાં ફોકસ રહે. તો એના હિસાબે થોડું અત્યારે વોલ્ટાલિટી છે. આજે 20,000નું લેવલ ક્રોસ કર્યું છે. મારા હિસાબે થોડું જો ઘટાડે મળે છે આજના દિવસ પૂરતી જ પોઝિશન રાખવી જોઈએ. 4-5 વાગ્યા કોન્ફરન્સ થશે ત્યારે વોલ્ટાલિટી વધશે. 19,800 આસપાસ આ હળદરમાં ખરીદી કરો. સ્ટોપ લોસ 19,680. ઉપરની બાજુ 20,280 સુધીના ટાર્ગેટ તમને હળદર બતાવી શકે છે. ઓકે, તો હળદરમાં ખરીદી કરવાની સલાહ આજના દિવસ માટે જ આ ઇન્ટ્રાડે કોલ બની રહ્યો છે. 20,280ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલો, તો આ સલાહ હળદર માટે બનતી દેખાઈ રહી છે. ત્યારે જ રવિજી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ કોમોડિટીઝ અંગે આપણે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે બજાર હેલ્પલાઇન લઈને આવશે. પરંતુ આપનાથી રજા લઉં એ પહેલાં આપને ફરી એક વખત યાદ કરાવી દઉં કે CNBC આવાસ લઈને આવ્યું છે પ્રથમવાર એક અનોખો પ્રયોગ. વિશ્વના અને ભારતના માર્કેટ એક્સપર્ટ દ્વારા હવે શીખો કોમોડિટી ટ્રેડિંગ. આ સેમિનારમાં વરિષ્ઠોનું માર્ગદર્શન, નવા માર્કેટના ડાયનામિક્સ, કોમોડિટી ડેરિવેટિવ અને સિઝનલ ટ્રેડિંગ વિશે વાત કરવામાં આવશે. તો CNBC આવાસના કોમોડિટી ગુરુકુલના એક દિવસીય સેમિનારમાં ભાગ લેવા માટે આજે જ સ્ક્રીન પર આપેલી વેબસાઇટ પર જઈને રજીસ્ટર કરો અને શીખો કોમોડિટી બજારની તમામ વિગતો.